પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય તો તે ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર ગામડું છોડીને પરદેશ જાય છે અને એક સોંગ આવે છે પરદેશીના જારે દિલ તોડીના જારે. તો તે સોંગનું શૂટિંગ આ જગ્યા પર થયું હતું. તો હું તમને અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો વિડીયો પૂરી જોજો અને લોકેશન હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું અને અમુક મિત્રોને લોકેશનની ખબર પડી ગઈ હશે. તો હું અહીંયાથી તમને થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવું છું. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સામે સાઈડથી વિક્રમભાઈ ઠાકોરની બસ આવતી હોય છે જે મેં ઝૂમિંગ કર્યું છે ત્યાંથી. તો મેં અહીંયા પહેલો સ્ક્રીનશોટ લગાવ્યો છે જે વિક્રમભાઈ ઠાકોરની બસ આવતી હોય છે. તો તમે મેચ કરી શકો છો સ્ક્રીનશોટ. તો જે તમે સામે જે ઝાડ જોઈ રહ્યા છે પહેલાં નાનું હતું ફિલ્મ શૂટ થયું ત્યારે, અત્યારે મોટું થઈ ગયું છે એટલો ફરક પડ્યો છે. બાકી લોકેશન એવું ને એવું જ છે હાલ. તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે જે મેં ગો રાઉન્ડ કરે છે ત્યાં આગળ જે છત્રી જેવું છે. અત્યારે પેલું ઝાડ મોટું થઈ ગયું એટલે દેખાતું નથી, બાકી એ જગ્યા ઉપર જ છે હાલ. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે જે ટર્નિંગ છે ત્યાંથી બસ આવતી હોય છે વિક્રમભાઈ ઠાકોરની. તો તેવું સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું. તો પહેલાં જે નીચે રોડ છે રોડ નહોતો, પહેલાં અહીંયા ટેકરો હતો. તો મેં ચોરસ સ્ટીક લગાવી છે ત્યાં આગળથી વિક્રમભાઈ ઠાકોર દોડીને આવતા હોય છે. તો મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે જે ત્યાં આગળ બસ ઊભી હોય છે. તો પહેલાં અહીંયા રોડ નહોતો ફિલ્મ શૂટ થયું ત્યારે. તો બીજો સ્ક્રીનશોટ હું તમને એક અહીંયા પરફેક્ટ મેચ કરાવું છું જે હિરોઈન હોય છે કિરણ આચાર્ય. તો તેમની પાછળ જે સામે જે ડુંગરનું જે ગેપ જેવો છે તે મેચ કરી શકો છો. તો મેં આ સ્ક્રીનશોટ અહીંયા લગાવ્યો છે. તો આ સ્ક્રીનશોટ તમે પરફેક્ટ મેચ કરી શકો છો. તો આ વિડીયોમાં આટલા સ્ક્રીનશોટ હતા તો મેં તમને મેચ કરાયા છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો. તો એક સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે જે સામે છે તે રોડ છે. પહેલાં રોડ ત્યાં સિંગલ પટ્ટી રોડ હતો, અત્યારે રોડ હાઈવે બની ગયો છે ત્યાં આગળ, એટલો ફરક પડ્યો છે. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે જે પાવાગઢ પાસે આવેલું જે વડા તળાવ છે ત્યાંનું આ લોકેશન છે. તો આ જગ્યા ઉપર ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે વિક્રમભાઈ ઠાકોરની, જગદીશભાઈ ઠાકોરની, નરેશભાઈ કનોડિયા, તેમને ઓલ પિક્ચરના શૂટિંગ આ જગ્યા પર બહુ થયા છે. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું.